અમદાવાદના રાયપુર દરવાજાથી 10 એકર મોલ થઈને કાંકરિયા તરફ જવાના રોડને 24 મીટર પહોળો કરવામાં આવશે। હાલમાં આ રોડ અસમાન પહોળાઈ ધરાવતો હોવાથી અહીં વાહન ચાલકોને ભારે હાલાકી થઈ રહી છે અને ટ્રાફિકની સમસ્યા પણ નડે છે। ટ્રાફિક નિવારણ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવાયેલા આ રોડ લાઇન કપાતના નિર્ણયના કારણે 34 કમર્શિયલ, 6 રેઝિડેન્શિયલ અને સાથે જ એક ડેરી સહિત કુલ 41 જેટલી મિલકતો કપાતમાં જશે। જો કે રસ્તો પહોળો કરવાના આ પ્રોજેક્ટમાં અસરગ્રસ્ત થનાર તમામ મૂળ મિલકત માલિકોને નિયમ મુજબ યોગ્ય આર્થિક વળતર આપવા અથવા તો TDR મુજબ કામગીરી કરવામાં આવશે। 15 મીટરનો રોડ છે, આને 24 મીટરો કરવા માટેની રીડીપી જે છે એના અમલ માટેનું કામ આજે આવેલું છે। આ લાઇનનો અમલ કરતાં 36 જેટલા કોમર્શિયલ એકમો અને 6 જેટલા રેસિડન્સ જે છે એકમ એને અસર થાય એમ છે। આ એકમ જે છે એના અંગેની સત્યતા તપાસતા માલુમ પડ્યું છે કે આ ખૂબ જૂના ભાડવાતો છે અને એ લોકોને શું વ્યવસ્થાઓ આપી શકીએ આની સામે એ માટે અધિકારીશ્રીને સૂચના આપેલી છે।